નમસ્કાર દર્શક મિત્રો, હું છું પદ્મા ઉમેશા. તમે જોઈ રહ્યા છો લોકસામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર. અમરેલી જિલ્લામાં ત્રાકુડાની 2 દિવસીય મુલાકાતે પધારેલા રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ પ્રાકૃતિક કૃષિ કરતા ખેડૂત શ્રી અશ્વિનભાઈ દુધાતના ખેતરની મુલાકાત લીધી હતી. રાજ્યપાલશ્રીએ શ્રી દુધાત દ્વારા તૈયાર કરવામાં આવેલા કેરીના બગીચાની મુલાકાત લઈ નિરીક્ષણ કર્યું હતું. આ મુલાકાત વેળાએ રાજ્યપાલશ્રીએ ખેડૂતોને રાસાયણિક ખાતરયુક્ત ખેતી છોડી અને પ્રાકૃતિક ખેતી અપનાવવા માટે આહ્વાન કર્યું હતું. તેમણે ખેડૂતોને ઓછા ઉત્પાદનનો ડર રાખ્યા વગર પ્રાકૃતિક કૃષિના 5 આયામો અપનાવી લોક કલ્યાણકારી ખેતી અપનાવવા માટે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. રાજ્યપાલશ્રીએ આ મુલાકાત દરમિયાન ખેડૂતો સાથે આત્મીયતાભર્યા સંવાદ કર્યા હતા તથા પ્રાકૃતિક કૃષિ કરતા ખેડૂતોના પ્રોત્સાહન અનુભવો જાણી હર્ષ વ્યક્ત કર્યો હતો. આ મુલાકાત દરમિયાન તેમણે ખેડૂતોને ધન જીવામૃત તૈયાર કરવાની પદ્ધતિનું પ્રત્યક્ષ માર્ગદર્શન પણ આપ્યું હતું. રાજ્યપાલશ્રીએ ખેડૂતોને જણાવ્યું હતું કે ખેડૂતો પ્રાકૃતિક કૃષિના 5 આયામો બીજામૃત, જીવામૃત, ધનજીવામૃત, આચ્છાદન, મિશ્ર પાક પદ્ધતિ અનુસાર ખેતી કરશે તો પ્રથમ વર્ષથી જ સારું ઉત્પાદન મળી શકે છે. અળસિયા અને સૂક્ષ્મ જીવાણુ પ્રાકૃતિક ખેતીનો આત્મા છે, જે રસાયણોના કારણે નાશ થાય છે, જેના લીધે જમીન બંજર બની રહી છે. આ પ્રસંગે રાજ્યપાલશ્રીએ પાકોમાં થયા રોગોના પ્રાકૃતિક નિવારણ અંગે માર્ગદર્શન આપ્યું હતું. ત્રાકુડા ગામમાં આગામી 4 વર્ષમાં સંપૂર્ણ પ્રાકૃતિક કૃષિ આધારિત ખેતી કરતું ગામ બને તે માટે રાજ્યપાલશ્રીએ ખેડૂતોને સંકલ્પબદ્ધ થવા જણાવ્યું હતું. આ કાર્યક્રમમાં ઇન્ચાર્જ જિલ્લા વિકાસ અધિકારી શ્રી કે.જે. જાડેજા, પ્રાંત અધિકારી શ્રી અર્પણ ચાવડા, આત્માના પ્રોજેક્ટ ડાયરેક્ટર શ્રી મહેશ જીડ, શ્રી રાકેશ દુધા તેમજ ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોકસામના ન્યૂઝ.